હોજમાં રહ્યો, વિસ્તાર જાણતો હતો અને હવે ડરવાનું છોડી ચૂક્યો. એ કૂદ્યો હતો કે પછી એનો પગ લપસ્યો હતો. મિત્રો, રાતના 10 વાગ્યા હતા. અમદાવાદ બોપલ ગુમા વિસ્તાર, એક સોસાયટી, 4 મજની ઇમારત હતી અને બહારથી બિલકુલ સામાન્ય લાગતી હતી, પણ અંદરથી નહીં. ઉપરથી અવાજો આવી રહ્યા હતા, બૂમો અને એક ધડામધેન અવાજ, કંઈક તૂટવાનો અવાજ. પડોશીઓ દરવાજા બંધ કર્યા, પોતાના બાળકોને અંદર ખેંચ્યા અને એક હાથ ફોન તરફ ગયો અને 100 નંબર ડાયલ થયો. સેટેલાઇટ પોલીસની ટીમ નીકળી અને ઇમારતની બહાર પહોંચી. સીડીઓ ચડવા લાગી અને ઉપર 4થો માળ. અને એ જ વખતે કંઈક હલ્યું, એક પડછાયો, એક દોટ અને પછી એક અવાજ. અને એક અવાજ જે રાત્રે આખી સોસાયટીમાં સૌએ સાંભળ્યો. ગ્રાઉન્ડ ફ્લોર પર એક માણસ પડ્યો હતો, માથામાં લોહી, શરીર તૂટેલું અને એક જિંદગી ખતમ. પોલીસ નીચે આવી અને અકસ્માતનો મૃત્યુનો ગુનો નોંધ્યો. પણ જ્યારે એ મૃત માણસનું નામ નીકળ્યું તો તપાસની દિશા બિલકુલ બદલાઈ ગઈ. મહાવીરસિંહ સિંધવ, પૂર્વ ભારતીય સેના સપ્લાય સોલ્જર અને સુરેન્દ્રનગરનો કુખ્યાત ગુસ્સી ટોક અભિયુક્ત આરોપી. લોરેન્સ બિશ્નોઈ ગેંગનો શંકાસ્પદ સહયોગી અને એ રાત્રે નશામાં ડૂબેલો એક દૂત માણસ જે ભાગી રહ્યો હતો. મિત્રો, આ વાર્તા માત્ર એક રાતની નથી, આ એક આખી જિંદગીની છે જે રાત સુધી પહોંચી, અને એક જિંદગી જે દેશની સેવાથી શરૂ થઈ અને એક સંગઠિત ગુના નેટવર્કમાં ખતમ થઈ. મિત્રો, ગુજરાત રાજ્યનો સુરેન્દ્રનગર જિલ્લો, ચૂડા ચોકડી, એક નાનકડું ગામ, ખેતર, ધૂળ અને એ જિંદગી જે શાંત ગતિએ ચાલે છે. અહીં મહાવીરસિંહ સિંધવનો જન્મ થયો. પરિવાર સાધારણ હતો, જરૂરિયાતો મર્યાદિત હતી, પણ એક સપનું હતું, વર્દી, દેશની સેવા કરવી. એ ગામમાં મિત્રો સેનામાં જવું ઇજ્જતની વાત હતી, ઓળખની વાત હતી, અને મહાવીરસિંહે એ રસ્તો પસંદ કર્યો અને ભારતીય સેનામાં ભરતી થઈ, સપ્લાય સોલ્જર તરીકે. પરિવારે જ્યારે એને વર્દીમાં જોયો તો પરિવારના ચહેરા પર એક સુકૂન હતું, એક સ્મિત હતું, અને એ સુકૂન હંમેશ માટે યાદગાર હતું. ગામને ગર્વ હતો, ઘરને ગર્વ હતો, પણ થોડા વર્ષ પછી એ વર્દી ઉતરી ગઈ. નોકરી છૂટી કે છોડી, જે પણ હોય, એ એવો માણસ જે વર્ષોથી એક ઢાંચામાં જીવ્યો હતો, અચાનક એ ઢાંચાની બહાર હતો. કોઈ રૂટીન નહીં, કોઈ ઓર્ડર નહીં, કોઈ ડિસિપ્લિન નહીં અને કોઈ મકસદ નહીં. અને આ જ એક ક્ષણ હતી જ્યારે બીજી દુનિયાનો દરવાજો ખુલે છે. ગુજરાતમાં મિત્રો પ્રોહિબિશન એક્ટ છે, દારૂ ગેરકાયદેસર છે, પણ જ્યાં કાયદો હોય ત્યાં તોડવાનો ધંધો પણ ફૂલે ફાલે છે. અને સુરેન્દ્રનગરમાં એ ધંધો ઘણો જૂનો છે, વર્ષો જૂનો છે. અને આ બજાર ચાલે છે કારણ કે એમાં નફો છે, નામ છે, અને આ નફામાં લોકો ખેંચાય છે. મહાવીરસિંહ પણ ખેંચાયો. પહેલી વખત જ્યારે એના નામ પર પ્રોહિબિશનનો કેસ નોંધાયો તો કદાચ એને વિચાર્યું હશે કે આ નાની વાત છે, પણ આ દુનિયામાં નાની શરૂઆત મોટા રસ્તા ખોલે છે. બુટલેગિંગથી નામ, અને નામથી પૈસા, અને પૈસાથી હિંમત, અને હિંમતથી વધુ મોટા ગુના. પણ મિત્રો, મહાવીરસિંહ અહીંયા અટક્યો નહીં. 2020 મોરબી જિલ્લાનું ટીકર ગામ, એક ડાયરો હતો, રાતનો ખુલ્લો સાંસ્કૃતિક કાર્યક્રમ, સેંકડો લોકો હતા, સંગીત સંધ્યા ચાલતી હતી, રોશની હતી, અને એ રાત્રે એક દ્રશ્ય જેને જોનારા ભૂલ્યા નહીં. 10 વૈભવી ગાડીઓનો કાફલો એક પછી એક હેડલાઇન જલાવતો, ધૂળ ઉડાડતો, અને એક કાફલાની વચ્ચેથી નીકળે છે મહાવીરસિંહ સિંધવ. સીધો સ્ટેજ પર પહોંચે છે અને જે થયું એ જોઈને લોકોની આંખો પહોળી થઈ જાય છે. લાખો રૂપિયા હવામાં ઉડાડતા, મંચ પર પડતા લાખો રૂપિયા, અને એ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. એક પૂર્વ સૈનિક, સુરેન્દ્રનગરની જિલ્લાનો એક નાના ગામનો છોકરો, 10 ગાડીઓ, લાખોની નોટની વર્ષા એ સ્ટેજ પર, અને લોકોએ વિડીયો જોયો, શેર કર્યો અને કોમેન્ટ પણ કરી. પણ મિત્રો, એમાં બહુ ઓછા લોકો હતા. એમને પૂછ્યું કે આ પૈસા ક્યાંથી આવ્યા, અને એક સવાલનો જવાબ આગળ જતા આખી વાર્તા બદલી નાખે છે. 2021 સુરેન્દ્રનગર. મહાવીરસિંહનું નામ હવે માત્ર ગામમાં નહોતું, પોલીસની રડાર પર પણ હતું અને સોશિયલ મીડિયાની લાઇમલાઇટમાં પણ હતું. એક દિવસના અજવાળામાં એક હથિયાર છે, એક વારદાત છે અને એક લૂંટ છે. પોલીસે અંતે પકડ્યો, અને જે થયું એ વિસ્તારમાં લાંબા સમય સુધી યાદ રખાયું. પોલીસે એનો વરઘોડો કાઢ્યો આખા ગામમાં. અને મિત્રો, આ ગુજરાત પોલીસનો એક તરીકો છે. અત્યારે ગુજરાતમાં આ વરઘોડો કોમનલી નીકળે છે, જેમાં એક સંદેશો હોય છે કે જેનાથી તમે ડરો છો એ એક કુખ્યાત આરોપી છે, એનાથી ડરવાની કોઈ જરૂર નથી. આ તમારા વચ્ચેનો છે અને હવે આ અમારા હાથમાં છે. મિત્રો, આ ગામના લોકોએ જોયું, ગુજરાતના લોકોએ જોયું, અને પરિવારને જે ગર્વ હતો એ ગર્વ હવે સડક પર હતો. પણ મહાવીરસિંહ માટે આ કદાચ અવરોધ નહોતો, આ એક બીજો વળાંક હતો. અને પછી આવી 2023, એ વર્ષ જેને બધું જ એક અલગ રોશનીમાં દેખાડ્યું. સુરેન્દ્રનગરમાં મિત્રો એલસીબી લોકલ ક્રાઇમ બ્રાન્ચે એક ઓપરેશન ચલાવ્યું. રાજસ્થાનથી આવેલા કેટલાક લોકો પકડાયા. એમની પાસે હતું લાખો રૂપિયાનું ડ્રગ્સ. પૂછપરછ શરૂ થઈ એ લોકોની, અને આ લોકો કેવી રીતે આવ્યા, ક્યાં રહ્યા, કોને ઠેકાણું આપ્યું, અને જે નામ નીકળ્યું એ નામ હતું મહાવીરસિંહ સિંધવ. તપાસમાં સામે આવ્યું એ નામ એ રાજસ્થાની છોકરાઓને ફ્લેટ મહાવીરસિંહ અપાવ્યો હતો. એ ખુદ ગામમાં બેઠો હતો અને એમને એક મોટા નેટવર્ક સાથે જોડાયેલી ડ્રગ સપ્લાય ચેનમાં લોજિસ્ટિક સપોર્ટ આપ્યો હતો.
એ નેટવર્ક મિત્રો લોરેન્સ બિશ્નોઈ ગેંગનું હતું અને આ નામ સાંભળતા જ તપાસની દિશા ઓર બદલાઈ ગઈ. લોરેન્સ બિશ્નોઈ મિત્રો રાજસ્થાનનું એક નામ જે આખા દેશમાં ઓળખાય છે. જેલમાં બંધ છતાં ઓપરેશન જારી છે. બિશ્નોઈ ગેંગનું નેટવર્ક મિત્રો રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ગુજરાત દરેક જિલ્લામાં ફેલાયેલું છે. અને આ ગેંગ માત્ર હથિયારોની ગેંગ નથી. આ ગેંગ ડ્રગ ટ્રાફિકિંગની પણ છે. આ ગેંગ ખંડણીની પણ છે. અને મિત્રો આ ગેંગ એ દરેક માણસની છે જે જમીન પર એમના માટે કામ કરે છે. ગુજરાતમાં બિશ્નોઈ ગેંગનું નેટવર્ક કેવી રીતે કામ કરે છે મિત્રો? તો રાજસ્થાનથી માલ આવે છે, ગુજરાતમાં ડિસ્ટ્રીબ્યુટ થાય છે. મિત્રો એના માટે જોઈએ ગુજરાતનું લોકલ કનેક્શન. કોઈ એ જમીનને જાણે ગુજરાતની, કોઈ પોલીસની ભાષા જાણે, કોઈ જે પોલીસથી ડરે નહીં. મહાવીરસિંહ ત્રણેય હતો. ફોજમાં રહ્યો, વિસ્તાર જાણતો હતો અને હવે ડરવાનું છોડી ચૂક્યો હતો. 2023ના એ ઓપરેશનમાં NDPS એક્ટ હેઠળ એના ઉપર કેસ નોંધાયો. અને મિત્રો હવે મહાવીરનું નામ એક લોકલ બુટલેગરનું નહોતું. એ એક હવે ઓર્ગેનાઇઝેશન ક્રાઇમ નેટવર્કનો હિસ્સો હતો. ગુસ્સીટોક મિત્રો, ગુસ્સીટોક ગુજરાત કંટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝેશન ક્રાઇમ એક્ટ. અને મિત્રો આ એ કાયદો છે જે તારે લગાવાય છે જ્યારે પોલીસને ખાતરી હોય છે કે સામેવાળો માત્ર એક વ્યક્તિ નહીં, એક ક્રાઇમ સંગઠનનો હિસ્સો છે. અને મહાવીરસિંહ પર ગુસ્સીટોક હતો, NDPS હતો અને હત્યાનો પ્રયાસ હતો. બુટલેગિંગ પણ હતું, રોબરી પણ હતું અને 5થી વધુ ગંભીર ગુના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયા હતા. અને એ ફરાર હતો. જે માણસ ક્યારે દેશની સેવા માટે નીકળ્યો હતો એ હવે દેશના સૌથી વોન્ટેડ ગુનેગારોની યાદીમાં હતો. આ કેવી રીતે થયું? આ સવાલ સહેલો નથી. સેના છોડ્યા પછી શું એની પાસે કોઈ રસ્તો હતો? શું કોઈ સપોર્ટ હતો? શું કોઈએ જોયું કે એ કઈ તરફ જઈ રહ્યો છે? કદાચ નહીં. અથવા તો કદાચ કોઈએ જોયું અને કંઈ કર્યું નહીં. અને એ વળાંક પર જ્યારે એને પહેલી વખત એ રસ્તો પસંદ કર્યો, જો કોઈ હોત તો કદાચ એ ચોથા માળ સુધી પહોંચ્યો ના હોત. 8 જૂન 2026ની એ રાત મિત્રો, બોપલ ગુમા, અમદાવાદ. મહાવીરસિંહ થોડા સમય પહેલા જ આ વિસ્તારમાં આવ્યો હતો. એક નવો ફ્લેટ લીધો હતો ભાડે, એક નવી જગ્યા હતી, કદાચ એ નવી ઓળખ. પણ કેટલીક વસ્તુઓ બદલાતી નથી. એ રાત્રે એને દારૂ પીધો, નશો ચડ્યો અને નશામાં એ ના રહ્યો જે દિવસ એ હોય છે. પડોશીઓ સાથે વાત બગડી. પણ મિત્રો નાની સી વાત નશામાં નાની રહેતી નથી. અવાજો વધ્યા, હાથ ઉઠ્યા, મારામારી થઈ અને મિત્રો આખી ઇમારત જાગી ગઈ. અને જે પડોશી એને ઓળખતો નહોતો, જેને માત્ર થોડા અઠવાડિયા પહેલા જ એને જોયો હતો, અને એને ફોન ઉઠાવ્યો અને મિત્રો અંદર 100 નંબર ડાયલ કર્યો. સેટેલાઇટ પોલીસની ટીમને સૂચના મળે છે અને એક ટીમ નીકળે છે રાત્રે સડક પર, ઇમારત પર. અને એ ઇમારતમાં પગ મૂક્યો, સીડીઓ ચડી પોલીસે. પહેલો માળ, બીજો માળ ને ચોથો માળ. અને ચોથા માળ પર મહાવીરસિંહ નશામાં ડરેલો અથવા કંઈક બીજું. પોલીસની આહટ મળે છે. કદાચ કોઈએ કહ્યું, કદાચ કોઈ સાંભળ્યું અને એ દિમાગમાં એક સેકન્ડમાં એ બધું પસાર થઈ ગયું હશે. એ મહાવીરસિંહના દિમાગમાં ગુસ્સીટોક, NDPS, હત્યાનો પ્રયાસ અને બિશ્નોઈ ગેંગનો કનેક્શન. જો પકડાયો તો આ બધું એક સાથે આવશે. અને એ ભાગ્યો. ચોથો માળ હતો, રાતનું અંધારું હતું, નશામાં પગ એક ક્ષણ માટે લપસ્યો. નીચે 4 માળ, એક અવાજ અને પછી સન્નાટો. પોલીસ જ્યારે ચોથા માળ પર પહોંચી તો ત્યાં કોઈ નહોતું. નીચે આવી ગ્રાઉન્ડ ફ્લોર પર તો મહાવીરસિંહ પડ્યો હતો. માથામાં ઊંડી ઈજાઓ હતી, શરીર તૂટેલું હતું અને ઘટના સ્થળ પર જ મૃત્યુ હતું. અને અંતે મિત્રો પોલીસે FIR નોંધી. અકસ્માતનો ગુનો, પડોશીઓના નિવેદન લેવાયા, CCTVની તપાસ થઈ અને જ્યારે પોલીસ રેકોર્ડ ખુલ્યો તો તપાસ અલગ દિશામાં વળી ગઈ. અને મિત્રો એક સવાલ જે હજુ પણ ખુલ્લો છે, એ કૂદ્યો હતો કે પછી એનો પગ લપસ્યો હતો? બોપલ પોલીસ અને સેટેલાઇટ પોલીસ આની તપાસ કરી રહી છે અને તપાસ જારી છે. બેમાંથી જે પણ હોય, એક વાત નક્કી છે કે એ ભાગી રહ્યો હતો. અને જે ભાગી રહ્યો હતો એક એવી જિંદગીથી ભાગી રહ્યો હતો જે ક્યારની એનાથી આગળ નીકળી ચૂકી હતી. ચૂડા ચોકડી ગામમાં એક પરિવાર છે આજે, જે કદાચ હજી સમજ્યો નથી કે શું થયું એક્ઝેક્ટ. કેવી રીતે એ છોકરો જે વર્દી પહેરીને નીકળ્યો હતો અહીં સુધી પહોંચ્યો. એ ઘરની દિવાલો પર કદાચ હજી પણ એ જૂની તસવીર હશે મહાવીરસિંહની. એ વર્દીમાં, એ ડિસિપ્લિનમાં સીધો ઊભેલો, આંખોમાં કંઈક એ તસવીર. અને એ માણસ જે મિત્રો 9 જૂન 2026ની રાતે બોપલમાં મૃત્યુ પામ્યો. બંને એક જ માણસ હતા, પણ બંનેની વચ્ચે એક આખી જિંદગી હતી જે ખોટા રસ્તે ચાલી. મિત્રો બિશ્નોઈ ગેંગની તપાસ હજી પણ અલગ એજન્સીના હાથમાં છે. શું એ નેટવર્કના બીજા તાર નીકળશે કે કેમ? શું સુરેન્દ્રનગરમાં હજુ પણ એ નેટવર્ક સક્રિય છે કે કેમ? શું મહાવીરસિંહ એકલો હતો કે એના જોડે બીજા લોકો પણ છે કે કેમ? આ સવાલો હજી બંધ ફાઇલોમાં છે. આખી વાર્તામાં કોઈ હીરો નથી. એક પૂર્વ સૈનિક જે રસ્તો ભૂલ્યો, એક પરિવાર જે પાછળ રહી ગયો હતા, અને એક સિસ્ટમ જે કદાચ ઘણું મોડું જાગ્યું, અને એક ગામ જેને વરઘોડો જોયો અને પછી ચૂપ થઈ ગયો.